પણ તમારી સામે છે. હાલાકી તો ખરી જ ને સુરતના પબ્લિકને. એસએમસી ને જોવું છે કે કેવી રીતના કામગીરી કરે છે અને કેવી રીતના પાણી ઉતારે છે તે જોવાનું છે. ધંધા ઉપર કઈ રીતની અસર? ધંધો સવારથી છે જ નહીં, અમે બેઠા છીએ. કોઈ વસ્તુ ના વેચાય છે ના કઈ નહીં. આટલું પાણી ભરેલું કોણ આવે અહીંયા? તકલીફમાં તો અવર જવર કઈ લાવું કરવું, બચ્ચાઓને કે દવાખાનું હોસ્પિટલમાં તકલીફ પડે. પાણી ભરાયેલો હોય તો સ્વાભાવિક વાત છે, ગાડીઓ બંધ થઈ જાય. જી વહેલી સવારથી વરસાદ મેઘરાજા મન મૂકીને સુરતમાં વરસી રહ્યા છે, ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાનો જે સિલસિલો છે તે યથાવત છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાયા છે ને ત્યારે આપણે આવ્યા છે જિલ્લાની બ્રિજના નીચે અડાજણ વિસ્તારમાં, જ્યાં કરી લોકોને પોતાના ઘરમાં રહેવું મજબૂર બનવું પડ્યું છે. તેવી રીતના દ્રશ્ય અહીં ઊભા થયા છે. ત્યારે જોઈ શકો છો કે જે લોકો અહીં ગાડીઓ લઈને અવર જવર કરી રહ્યા છે તે લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ને સાથે સાથે જે લોકો છે તે લોકોને પોતાના ઘરના અંદર જ રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ પાણી ઘૂંટણથી પણ ઉપરના ભરાયા છે. ત્યારે આપણે જે એક રિક્ષા ચાલક છે, રિક્ષા ચાલક જોડે સીધી વાત કરીશું. જે રિક્ષા ચાલક છે તેમની સાથે સીધી વાત કરી, પણ એક ગાડી ચાલક આવે છે તેમની સાથે સીધા વાત કરીશું, તેમને કઈ રીતની પ્રોબ્લેમો પડી રહી છે. જી તમારું નામ? શરીફભાઈ. જે અહીંયા જિલ્લાની બ્રિજ નીચે જે પાણી ભરાયા છે ને ખૂબ મોટી સંખ્યામાં પાણી ભરાઈ રહ્યા છે ને શું તકલીફ પડે છે? તકલીફમાં તો અવર જવર કઈ લાવું કરવું, બચ્ચાઓને કે દવાખાનું હોસ્પિટલમાં તકલીફ પડે. પાણી ભરાયેલો હોય તો સ્વાભાવિક વાત છે, ગાડીઓ બંધ થઈ જાય, ઘણી જાતની તકલીફ. જે બાળકોને સ્કૂલ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે, તો બાળકોને કઈ રીતે લાવી રહ્યા? એકચ્યુઅલી તો બાળકોને રજા તો સવારે જ આપી દીધી હતી. લગભગ 90% તો બાળકો ઘરે આવી ગયા હશે. પણ આ જે પાણી ભરાયા છે તેના કારણે ઘરમાં રહેવા માટે મજબૂર બનવું પડ્યું. એ તો 100% પોતાના કામકાજ આ તે પોતાના જરૂરી કઈ કામ હોય કે કઈ ધંધાનું બિઝનેસ છોડીને ઘરે બેસવું પડે. જે પ્રમાણે જોયું આપણે, જે સ્થાનિક લોકો છે, જે સ્થાનિક લોકો છે, જે અવર જવર કરી રહ્યા લોકો છે, તેઓનું કેવું છે કે તેઓને મોટે ભાગની તકલીફો પડી રહી છે. અને બીજી તરફ તમે જોઈ શકો છો કે જે રિક્ષા ચાલક હતા, ગાડી પસાર થઈ રહ્યા હતા પાણીમાંથી, તેઓની રિક્ષા હાલ બંધ પડી છે અને રિક્ષાને ધક્કો મારવાનો વારો આવ્યો છે. ત્યારે આપણી જોડે અન્ય એક જે સ્થાનિક વ્યક્તિ છે તે ઉપસ્થિત છે, આપણે તેમની સાથે સીધા વાત કરીશું. જી તમારું નામ? અબ્દુલ સમદ. જે પાણી ભરાયા છે તેના લીધે કઈ રીતની સમસ્યાઓ પડી રહી છે? સમસ્યા તમારી સામે છે સાહેબ. ઘરે દુકાન પર શોપ પર જવું હોય તો પણ તકલીફ છે, કઈ કામ હોય આપણું નીકળવું હોય તો પણ તકલીફમાં નીકળવું પડે છે. એટલે સમસ્યા તો પૂરું જ છે. પાણી ભરાઈ રહેલું છે તમારી સામે, નજરની સામે છે. ગાડી બંધ પડી જાય છે પાણીના અંદર, એ પણ તમારી સામે છે. હાલાકી તો ખરી જ ને સુરતના પબ્લિકને. એસએમસી ને જોવું છે કે કેવી રીતના કામગીરી કરે છે અને કેવી રીતના પાણી ઉતારે છે તે જોવાનું છે. સુરત મેયર દ્વારા દક્ષેશ માવાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુરતમાં આ ફેરી જે વરસાદ પડશે પરંતુ રોડ રસ્તા ઉપર પાણી ભરાવામાં નહીં આવશે, પણ અહીંયા તો સ્થિતિ કઈ અલગ જ ઊભી થઈ રહી છે. શું કેવું છે આપણે? એ તો દર વખતે દરેક મેયર એવું જ કહે છે કે પાણી નહીં ભરાશે, પણ દર વખતનું આ જ છે. જે નીચાણવાળા ભાગ છે તેમાં પાણી ભરાય છે અને ભરાય છે. લોકોના હતા કે ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અમુક જગ્યા પર. તો એટલે આ તો રેસ જ લાવ, આનું તો કઈ નિરાકરણ થતું જ નથી. જે પ્રમાણે જે સ્થાનિકોનું કેવું છે કે આ દાવા જે કરવામાં આવી રહ્યા છે સદંતર રીતે પોકળ સાબિત થયા છે. આપણી જોડે બીજા એક વેપારી અહીંયા જે દુકાન ચાલક છે તેમની સાથે આપણે સીધા વાત કરીશું. જે આપણી દુકાન અહીંયા આવેલી છે, કઈ રીતની સમસ્યાઓ છે? અહીંયા સવારથી 7 વાગ્યાથી પાણી ભરાયેલું છે અને બહુ પરેશાની છે. અમારી સામે દુકાન છે હાસમી સુપર સ્ટોર. બહુ તકલીફ છે. આટલું પાણી છે એટલે અહીંયા કઈ એનું નિવારણ કરવામાં આવે. ધંધા ઉપર કઈ રીતની અસર છે? ધંધો સવારથી છે જ નહીં, અમે બેઠા છીએ. કોઈ વસ્તુ ના વેચાય છે ના કઈ નહીં. આટલું પાણી ભરેલું કોણ આવે અહીંયા? સુરત મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવતું હતું કે આ ફેરી કામગીરી અમારી ચોક્કસપણે વ્યવસ્થિત કરવામાં આવશે, પણ અહીં કઈ દ્રશ્ય બીજા ઉભા થઈ રહ્યા છે. શું કેવું છે? કોઈ વસ્તુ નથી અહીંયા, કોઈ વસ્તુ નથી. અમે પોતે હાથથી ગટર સાફ કરી છે. અહીંયા પાણી ભરાઈ જાય છે, ગટરના અંદર પાણી જતું નથી. બહુ પરેશાની, બહુ તકલીફ છે અહીંયા. હજી જે સ્થાનિક લોકો છે અને સ્થાનિક દુકાનદારો છે, વેપારીઓ છે, તેમનું પણ કેવું છે કે તેઓ દ્વારા પોતાની દુકાન પાસે જે પાણીનો જથ્થો ભરાઈ ગયો છે તે જથ્થો ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલ કરવા માટે પોતાના હાથથી જે છે તે ગટર લાઈનો સાફ કરી છે અને અહીં જે પાણીનો જે ભરાવ છે એ ઓછો થાય તે માટે પોતાના હાથથી ગટરો સાફ કરી છે. પરંતુ
સુરત મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી અહીં કોઈ જ રીતની કામગીરી કરવામાં નથી આવી. તેનાથી સ્પષ્ટ જે અન્ય એક દુકાનદાર છે એમની સાથે આપણે વાત કરીશું જે કઈ રીતની હાલાકીઓ પડી રહી છે. સાહેબ હમણાં તો એવું થઈ રહ્યું છે કે જો સામે પાણી તમારું નામ અને અત્યારે શું હાલાકી પડી રહી છે? અબ્દુલ હન્નાન મારું નામ છે અને હમણાં તો એવું છે કે ભાઈ જે પાણી મારી દુકાનમાં સવારથી જો અંદર ગળી રહ્યું છે, થોડો સામાનનું નુકસાન થયું છે અને આ વખતની સમસ્યા નથી. હર ટાઈમ જ્યારે વરસાદનું થાય છે ને ત્યારે આવું હાલાત થાય છે. તો આપણે જે દર ફેરી પાણીની આવી રીતની સમસ્યાઓ ઊભી થતી હોય છે, એસએમસી સુરત મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવતું હોય છે કે અમારી કામગીરી દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે થાય છે, પણ અહીં કઈ દ્રશ્ય બીજા ઊભા થાય છે. આપણું શું કેવું? થતું હોય તો પછી આવું તો કેવી રીતે થાય ને? અગર જો કામ એ લોકોનું સારી રીતે થતું હોય તો પછી આવી રીતે પાણી જ ના ભરાય ને, એવું છે. જે આ પાણી ભરાયા છે તેના નિકાલ માટે જે તમારા સ્થાનિક લોકો દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી? સાહેબ હવે તો એવું છે કે ભાઈ બહારથી કોઈ આવે છે, આપણે ફાયર બ્રિગેડ વાળા ને એ લોકો આવે છે ને પછી પાણીનો નિકાલ માટે એ લોકો કંઈ જે એમની પ્રોસિજર છે વોટ એવર એ લોકો કરીને બહાર કાઢે. જે પ્રમાણે હાલ જે દ્રશ્યો ઉભા થયા છે તમને હું આ દુકાનો બતાવીશ. જે વેપારીઓ છે તેઓની દુકાનો પણ બંધ પડેલી છે અને જેઓની દુકાન ચાલુ છે ત્યાં પાણીના કારણે જે લોકો છે તે અહીં આવી નથી રહ્યા અને અલગ અલગ રીતની સમસ્યાઓ જે હાલ અહીં લોકોને પડી રહી છે. પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ દાવા કરવામાં આવ્યા હતા તે અહીં પોકળ સાબિત થયા છે અને સુરતના નીચાણવાળા વિસ્તારો જેટલા પણ છે ત્યાં આ જ પ્રમાણે જે પાણીની સમસ્યાઓ ઊભી થઈ છે અને જોઈ શકાય છે કે સુરત પોલીસ સુરતની જે અલગ અલગ જગ્યાઓ પર આ જ પ્રમાણે જે લોકોને હાલાકી પડી રહી છે અને લોકો અત્યારે આ સ્થિતિમાં રહેવા માટે મજબૂર બની રહ્યા છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.